આગળ વાત કરીએ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની થઈ શકે છે ધરપકડ। આજે થઈ શકે છે ધરપકડ। ટોલ પર બબાલ મામલે તેમની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે। મહત્વપૂર્ણ છે કે હાર્દિકની મુશ્કેલી વધતી હોય તેવું લાગી રહ્યું છે। ટોલ પર બબાલ કરવાના મામલે હાર્દિકની મુશ્કેલી વધી શકે છે, પોલીસ કાર્યવાહી થઈ શકે છે અને હાર્દિકની ધરપકડ થવાની પણ પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે। हार्दिक पटेल पर कार्यवाही શું કરવામાં આવશે તે તો આજે ખ્યાલ આવી જશે, પરંતુ હાર્દિક ક્યાંક ને ક્યાંક પોલીસના સકંજામાં પહેલેથી જ આવે છે અને તેમાં પણ હાર્દિકે અગાઉ પાટીદાર અનામત આંદોલન સમિતિમાં જે એક ભૂમિકા ભજવી હતી, એક નેતૃત્વ તેના અંડરમાં થયું હતું, તેને લઈને તેને કેટલાક મહિનાનો જેલવાસો પણ ભોગવવો પડ્યો હતો। વધુ એક મુશ્કેલી હાર્દિકની વધી શકે છે। હાર્દિકે ટોલ નાકા પર જે બબાલ થઈ હતી તે મામલે તેની ધરપકડ આજે થઈ શકે છે। વીટીવી સંવાદદાતા તેજસ મોદી આ વિષય પર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તેજસ, હાર્દિકને અને પોલીસને ક્યાંક એવો નાતો હોય કે ભાઈ એકવાર હાર્દિકની કોઈ ભૂલ હોય અને હાર્દિક ફરી એકવાર પોલીસના સકંજામાં આવવાની ફિરાકમાં હોય તેવું લાગી રહ્યું છે। ટોલ નાકા પર જે બબાલ હતી તે જ બબાલ મામલે આજે તેની ધરપકડ થવાના એંધાણ છે। શું વિગતો? હાર્દિકની મુશ્કેલી કેટલી વધી શકે છે? જરૂરથી જે ટોલ નાકા પર તેને ઝઘડો થયો હતો જ્યારે તે ગુજરાત છોડી રાજસ્થાનમાં ગયો હતો તે સમયે આ ઝઘડો થયો હતો। તે સમયે સ્થાનિક પોલીસે જે દિલવાડા પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ એક ફરિયાદ પણ દાખલ કરી હતી। આ ફરિયાદ સંદર્ભે ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ ગઈકાલે હાર્દિકને એક સમન્સ પાઠવવામાં આવ્યું હતું, જેમાં 41(1) મુજબનો સમન્સ છે। એટલે હાર્દિકને 14 તારીખે આજે ઉત્તરાયણના દિવસે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ પોતાનો જવાબ લખવા માટેનું કહેવામાં આવ્યું છે। સંભવતઃ આ આખા કેસની અંદર હાર્દિકની ધરપકડ થઈ શકે છે અને તેને જ લઈને પાટીદારોમાં રોષ છે। ખાસ કરીને 17 તારીખે જ્યારે તેના જે 6 મહિનાની અવધિ હતી, 6 મહિનાનો જે ગુજરાત હાઈકોર્ટે તેને ગુજરાત બહાર રહેવાનો આદેશ કર્યો હતો અને જામીન આપ્યા હતા, 17 તારીખે આ અવધિ પૂરી થઈ છે। 17 તારીખે તે પ્રવેશ કરવાનો છે અને તેને લઈને સંપૂર્ણ તૈયારીઓ કહી શકાય છે કે છેલ્લા તબક્કામાં ચાલી રહી છે। ત્યારે અચાનક રાજસ્થાન પોલીસ દ્વારા જે રીતે સમન્સ પાઠવવામાં આવ્યો તેના પર શંકા વ્યક્ત કરવામાં આવી છે। જે પાટીદાર આંદોલન સાથે જોડાયેલા લોકો છે તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે આ એક પ્રકારની હેરાનગતિ છે અને હાર્દિક જે રીતે પોપ્યુલર થઈ રહ્યો છે અને એના સ્વાગત માટે કે એને આવકારવા માટે લોકો ખાસ કરીને પાટીદારો જે રીતે થનગની રહ્યા છે, ક્યાંક ને ક્યાંક રાજસ્થાન સરકાર જે રીતે ભાજપ સરકાર ગુજરાતમાં વર્તી રહી હતી તેવી જ રીતે રાજસ્થાન સરકાર હવે રાજસ્થાનમાં હાર્દિક જોડે વર્તન કરી રહ્યું છે। પરંતુ સંભવતઃ એવી પણ શક્યતા છે કે કદાચ તેને કોર્ટમાંથી જામીન મળી જાય અથવા તો તેને કોર્ટમાંથી જામીન મળે તેની પણ તૈયારીઓ પાટીદારો શરૂ કરી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટનાના કારણે પાટીદારોમાં રોષ છે અને હવે જોવાનું હોય છે કે જ્યારે હાર્દિક સમન્સનો જવાબ આપવા માટે આજે કોર્ટમાં જાય છે, પોલીસ સ્ટેશન જાય છે, દિલવાડા પોલીસ સ્ટેશન જાય છે, ત્યારે તેને અરેસ્ટ કર્યા બાદ શું તેને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપવામાં આવે છે કે પછી તેને કોર્ટમાં હાજર કરવામાં આવે છે, એ મહત્વનું જોવાનું રહેશે। જી, આભાર તેજસ।